ખાતર ઘઉં ને એવું મિક્સ કરી રાખી. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી. ઠંડી લાગે? ઠંડી લાગે મને લાગે, પણ મારે સમરકોટ બોયથી આપણે થોડું પેણું થઈ જતું વાહેદું ને એવું ભરતો ને પછી હાથ ધોયા ને એવું કરીએ એટલે તો જો કોને તો મેં કોકદન બધું નથી બધતી. જો આપણે હન ઘરમાં ચા બનાવવા મેળ દીધી છે તો ચા ઉકરે જો માડી તો આમ તો આખો શિયાળો આવા વેશમાં જ રહે ને કા અંદર સમરકોટ હ પાછી બીજો હ ને આ ઉપર સાદરું જેટલું બેટાડી દીધું ને તાને ઠંડી રોકાય ને પણ સારું. ઠંડી કરતા તો ગરમી સારી લાગે. ઠંડી આમ તો ગરમી હાલ લાગે ઠંડી લાગતી હે ઠંડી તો વધારે લાગે આપણે. હા એ વાત હાશી. જો ગયરા માણસ ને બધી ઋતુ નર આપણે જેવું હોય ને તો એમ થાય કે હેડો ઠંડીનું ને તો બધું ગમે તે સીટર કહેજો સાદર કહેજો ગમે તે આપણે વેટાડીને ફરીએ ખર. પણ આવું ગયરું માણસ હોય ને એનું શિયાળો એ નર વધારે તો ગરમી પર હતો હોય ગરમી એ નર જો એટલે આપણે થોડો ઘણો ઝાઝો હાસવા પડે ને. એ તો યાદ જે કરવાનું એ કરું જ આપણે કીએ કે નહીં કીએ થેડો આપણે ચા ઉકળી જઈએ પાછી ઘરમાં જઈએ. દક્ષિણ પપ્પા બ્રશ કર આવીએ જાનપુરી સાહેબ. જય માતાજી. જય માતાજી. ઓય જો ટોપી બોપી સીટરની પહેરી દીધી હે અને આપણે જો ચા ઉકળવા મેળ દીધો હા આ તે બનાવી દઈએ તો જો દૂધ પાડવાનું બાકી પાડી દઈએ. ઉકળી જાય એટલે પી લઈએ. અમ્મી જહું હેતરમાં ચમક હેતરમાં આપણે ટ્રેક્ટર આવ્યું ઘઉં પહેરવા ઓલે અને આપણે હવરમાં થોડું ઘણું કોમ હોય ને ગમે તે હોય ને તો હમણાંનું આપણે હવરમાં થોડી ઘણી જ બ્લોગની શરૂઆત થાય. પછી આપણે મેન નથી આવતો પણ થોડી ઘણી કોશિશ કરું હું અને અત્યારે બનાવવાની તો દક્ષિણ પપ્પાને જતી રહી હેતરમાં તો ટ્રેક્ટરને એવું આવી ગયું હોય તો મેં જહું જો અને મીને કરીને એટલે બેહો રેક જો એ આપણે જહું ને તો લગન ચાલુ જ રહો થેડો જઈએ અને ચમચમ પહેરું હું અને હું કરું હું એ જો હું આપણે કોમ તો નથી કટ્ટોને એવું નાખ ખ્યાલું પડે તો આમ ફઈને આવ્યું હોય તો બીજા રસ્તે થઈને ટ્રેક્ટર પણ હોય થઈને જ્યું એટલે કટ્ટોને એવું ગવાનું એવું બધું ઉપર મેલેલી હોય એટલે વધુ નથી તો હેડો જઈએ. તો જો અમે પોકી જી હોય હેતરમાં અને આવી રીતે કોક શેરાઈ દીધું તું જો અને આ બાજુનો હોય ને ખૂણો હોય ને એ નથી શેર્યો શમ કે ઉહોડ જેવું હોય ને એટલે ઓમાં નથી વાવવાના તેમાં રવા દીધું. આટલેથી આપણે શેરવાનું હોય શેર્યું અને આ અમે ઘઉં વાજા પહેરાઈ જાય. આ બાજુ ટ્રેક્ટર આવી ગયું અને રોડ ભાઈ ફરાતું દક્ષિણ પપ્પા જો બે કરું ખાતર ને ઘઉં ને એવું મિક્સ કરી રાખી. આપણને તો નોમ નથી આવડતું પણ શું હોય જો આવી રીતે મિક્સ કરવાનું હોય બસ પેલા ઓરણિયામાં નાખી બસ પહેરવાનું ચાલુ કરી. ચેવું ખાતર હે ડીએપી કે જુઓ આવો કોક તઈને ખોનો નહીં આ ભરી દેવાનો તઈને દક્ષિણ પપ્પા તો વાલી રહી નાખવાનું સાદું. ભરાઈ જશે ને એટલે આવું ભરી દે થોડો ભરી દે બસ પહેરવાનું ચાલુ કરું પછી તમને પાછું બતાવું. અને આ બાજુનું ખેતર હોય ને એમાં જુઓ આ તુવેરું કહેવાય જો જેટલો ફૂલો મસ્ત આવે અહીંયા હેગોએ બેસી જઈ નાચે નોની નોની પણ મસ્ત ફૂલો આવે જેવા થઈ જઈ જો અમરત આ પોસી આમરા હેગો આવે હાજર. અમારા બાજુ હોય ને તુવરનું વાવેતર વધારે થતું હતું પણ આ સાલ તો હોય ને તે વહરાતે બધાને ક્ષેત્ર એટલે બધાએ સોયાબીન જેતે પહેરી દીધું કે અમારે તુવર ને કપા એવી બધી ખેતી વધારે થતી હતી. પણ આ સાલ તો ચોક્કસ કોકને કરેલી તો જો આ અમારા ખેતર નથી
આ બીજોનું હ પણ અમારે આરમું હતું ને એટલે તમને બતાવી દીધું કે આવી તું વળી અમારે તો નથી કરેલી પણ આપણે હેગો બેચ છે ને એટલે પછી આ બાજુમાં ટ્રેક્ટર ચાલુ કરવાની તૈયારી કરી રહી. તો જો પહેરવાનું ચાલુ. દક્ષિણ પપ્પા માગા ઉપર ઊભી રહે. હું કરજો ઉપર જેવું પહેરા હે હું પેલી પાઇપો જેવું આવે ને એમાં ઢેફું ફસાઈ જાય ને તો પાછું દોણા છે પરનું એવું બધું જો માગા ઉપર ઊભી રહી જાય. તો જો આવી રીતે પહેરાતા જ હોય અને આ સાઈડમાં પારો રહ્યો ને એ બંધાતો જાય. જો અને આ તમને વિડીયોમાં થોડાક ઓછો ઢેફા દેખાતો હોય પણ આવો ઢેફા હોય ને મારે એટલે હે ને તે ખોડીથી કે પંજેટીથી છે ને તણાય જ નહીં એટલે મારા આવા હે ને ડાયરેક્ટ જ પારા તણી જાય. એટલે ખાલી પાણી પહેલું પાણી પીવાનું એ વખત થોડીક તકલીફ પડે પાણી વાળતી વખત પછી કશું નહીં કારણ કે માટી ઓગળી જાય ને ટેપો ફીટ થઈ જાય ને એટલે તો જો આવા કોક પારા બંધાતા જ હોય હાથી અને જેવું જમીન હોય ને તો આપણે પારા બધે તો ચાલે પણ અમારે માર જમીન ન તો આવો મોટો મોટો ડેપોસ પર ગયા એટલે જો હાથ ઠેકા પારા બંધાતા જ હોય અને બે કોમ થતો હોય. તો આ ઘઉં પહેરાઈ જાય. આ બગલન બે હાર દે. તો જુઓ આ લાસ્ટ પારું હ તો પૂરું આ હેતરના કોરે કોરે ઓમ ફરીને ટ્રેક્ટર આવી ગયું અને આ જો પૂરું અમારે છેલ્લું પાર્યું હ તો પહેરાઈ જાય. ના જો હજુ બગલો પાછળ ચકલો અને બગલો અને એકબીજાને શ્વાસો ને એવું મારી રહ્યો છે. બધા માણસના જીવનમાં એવું જ હોય. આ બગલો જુઓ એક આગળ થઈ જાય ને ટ્રેક્ટરના પાછળ હોય એક આગળ થઈ જાય ને તો બીજું હે ને શ્વાસો મારીને હે ને પાછળ રાખવા કરે. ચમ તો તું અગાડી જતી રહે ને તો તું વધારે ખાઈ જાય. એટલે આપણે હે ને માનવ જીવનમાં એવું જ હોય. આપણે આમાં પૂરા આમ ઘઉં પહેરાઈ જાય જુઓ અને અમે આ બાજુ દનયા થમ આવી ગયું દક્ષિણ પપ્પા હે તો પેલોની ભેહ આવી હે ને તે પેલો કાશી એમ કહે ને કે મારે ભેહનું વતરજે પણ એને ભેહ તો આમ જાય. તો આમ જો હું આપણે ઘેર ને ટ્રેક્ટરે જ ગયા અમે આવી જો ઘેર ના માડી એમ કહી રહે ને તમારે ભેહું હોય ને તમારા વગર હું નહીં પડી જતી એમ રેક કરતી હતી જો. આ બાજુ જોઈ રહી કીધું તમારા માલિકા એમ પણ નથી કહેતો હા બોલે જીવવાની ને ખબર પડે તો હેડો એમાં વાહિદું પોણી ને એવું બધું કરી દે હું અને આ બાજુ અંધાર પરવાઈ ગયું. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.